કરવામાં આવ્યો છે। સનીપાજી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો છે। સનીપાજીદા ધાબા ખાતે મારામારી થયાનો પોલીસને કંટ્રોલ રૂમને ફોન મળ્યો હતો। ધાબા પર તોડફોડ પણ કરવામાં આવી હતી। હજી સુધી એક પણ પક્ષે પોલીસ ફરિયાદ નથી નોંધાવી। મારામારી અને તોડફોડ કયા કારણોથી થઈ તે કારણ હજી સામે નથી આવ્યું। તો આપ જુઓ, ડેપ્યુટી મેયર તેમના ભાઈ સહિત 3 લોકો પર જે હુમલાની ઘટના બની છે। જામનગર રોડ પર મોડી રાતની આ ઘટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો છે અને બંને પક્ષ તરફથી હજી કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી। રાજકોટના જામનગર રોડ પર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો છે તે કરવાની ઘટના છે તે સામે આવી છે। ગત મોડી રાત્રિના જે રીતના સનીપાજી ઢાબાના જે માલિક સંચાલક સનીપાજી છે કે તેમના દ્વારા તેમના પર હુમલો છે તે કરવામાં આવ્યો છે। ઈજાની અંદર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા અને તેના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિત 3 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર જે રીતના પીસીઆર વાન માટે ફોન આવ્યો હતો અને તેની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે સનીપાજી ઢાબાની અંદર જે રીતના માથાકૂટ છે તે ચાલી રહી છે અને તેને કારણે ગાંધીગ્રામ અહીં પહોંચી ત્યારે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફ દ્વારા સનીપાજી ઢાબાના જે સંચાલક સનીપાજી સહિતના જે લોકો છે કે તેમની અટકાયત છે તે કરી અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ઘટનાની અંદર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ સહિત 3 લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેમને રાજકોટની અંદર ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। હવે સમગ્ર મામલે તપાસની અંદર શું બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ આ સનીપાજી ઢાબા જે જામનગર રોડ પર આવેલું છે ઘંટેશ્વર વિસ્તારની અંદર અને ત્યાં આ ઘટના છે તે બની છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરાની અંદર પણ સમગ્ર ઘટના છે તે કેદ થઈ હોય તેવી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેના આધારે પણ હવે પોલીસ છે તે તપાસ કરશે। સાથે જ મહત્વની વાત એ છે કે બંને જે સનીપાજીના ઢાબાના સંચાલક સનીપાજી અને નરેન્દ્રસિંહ છે કે બંને રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે અને એટલું જ નહીં પરંતુ સનીપાજી છે તે અગાઉ પણ પોલીસ ચોપડે છે તે ચડી ચૂક્યો છે, એટલે કે ગુનાહિત ઇતિહાસ છે તે સનીપાજી ધરાવે છે। હવે સનીપાજી સામે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસની અંદર શું કારણ બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।